જો તમે 2025માં ચારધામની યાત્રાએ ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને ગુજરાતથી કેદારનાથ નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે હરિદ્વાર અને ઋષિકેશ માટે ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે કન્ફર્મ સીટ કરાવીને આરામથી કેદારનાથ ફરવા આવવાનો પ્લાન બનાવી શકો છો। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ટ્રેનો અહીંયા ગુજરાતમાં કયા કયા શહેરથી ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને હરિદ્વાર અને ઋષિકેશ આપણને કેટલા વાગે પહોંચાડતી હોય છે અને શું છે ટ્રેનો ટાઈમ, નંબર અને ગુજરાતના અન્ય કયા કયા શહેરો પર પણ આ ટ્રેનો ચાલે છે। અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીએ છીએ તો આ ટ્રેનમાં આપણને કયા કયા કોચ જોવા મળશે અને આ કોચોમાં કેટલું ભાડું હશે એ પણ જાણીશું। એટલે આજના વિડીયોમાં હું તમને આ બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ, એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો। એટલે વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલા જોવા મળતા રહે। જો તમારે પણ 2025માં કેદારનાથ, બદ્રીનાથ કે ચારધામની યાત્રાએ આવવું હોય તમારે સૌપ્રથમ અહીંયા હરિદ્વાર અને ઋષિકેશ થઈને જ જવું પડતું હોય છે। એટલે જો તમે પણ ક્યારે પણ હરિદ્વાર અને ઋષિકેશ જવું હોય તો એના 2 મહિના પહેલા જ હાલમાં અહીંયા ટિકિટ તમને એક કન્ફર્મ કરાવી શકો છો। અને જો તમે પણ 2025માં કેદારનાથ અને આ ચારધામની યાત્રાએ આવો છો તો તમે સૌપ્રથમ આ 2 મહિના પહેલા જ એક કન્ફર્મ ટિકિટ કરાવવાનું ના ભૂલતા, કેમ કે એન્ડ ટાઈમ ઉપર તમને આ ટ્રેનોમાં એક કન્ફર્મ ટિકિટ નહીં મળે, કેમ કે ભક્તોની ભીડ જેમ જેમ કેદારનાથ નજીક આવશે તેમ તમને આ બધી ટ્રેનો અહીંયા ફૂલ થતી જોવા મળશે। ને હાલમાં આ 2025માં કેદારનાથની ઓપન ડેટ અહીંયા 2 મે છે, એટલે આ કેદારનાથ ધામ અહીંયા 2 મે ઓપન થશે, જે દરમિયાન અહીંયા 2 મેના એ 4-5 દિવસ પહેલા જ એ તમને અહીંની આ ટ્રેનો એ ફૂલ થતી જોવા મળશે। તો તમે હાલમાં જ અહીંયા આ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ કરાવી નાખજો। અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 19019 રહેતો હોય છે। અને આ ટ્રેન એક ગુજરાતમાં એવા વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, દેરોલ, ગોધરા જેવા આ બધા શહેરો પરથી તમને એ ચાલતી જોવા મળતી હોય છે। જો તમારે સુરત જેવા શહેરથી પણ આવવું હોય આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન અહીંયા સુરત વહેલી સવારે 4 વાગે 35 મિનિટે આવે છે અને આ ટ્રેનની ટોટલ 27 કલાક અને 10 મિનિટ પછી આપણને હરિદ્વાર સવારે 7 વાગે 45 મિનિટે જ પહોંચાડતી હોય છે। અને આ ટ્રેનની અહીંયા ખાસ વસ્તુ એ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 7 દિવસ ચાલે છે, એટલે તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકશો। તમને આ ટ્રેનમાં ફર્સ્ટ એસી કોચ, 2 ટાયર એસી કોચ, 3 ટાયર એસી કોચ, 3E કોચ અને સ્લીપર ક્લાસ જેવા 5 કોચ તમને જોવા મળતા હોય છે અને એક ક્લાસ અહીંયા એ તમને જનરલ કમ્પાર્ટમેન્ટનો જ જોવા મળે છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 575 રૂપિયા, 3E કોચનું ભાડું 1465 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 1565 રૂપિયા, 2 ટાયર એસીનું ભાડું 2260 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 3835 રૂપિયા જ રહેતું હોય છે। જો તમારે સુરત જેવા શહેરથી આવવું હોય કે વડોદરાથી આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો। અને જો તમારે ગુજરાતના એવા દ્વારકા જેવા શહેરથી આવવું હોય તો તમને દ્વારકાથી પણ એક ડાયરેક્ટ ટ્રેન હરિદ્વાર માટે ચાલતી જોવા મળી જશે, જેમાં તમે અહીંયા સફર કરીને હરિદ્વાર આવી શકો છો। અને આ ટ્રેનનું નામ ઓખા દેહરાદૂન એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 19565 અહીંયા રહેતો હોય છે। અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ઓખાથી ચાલે છે, જે દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને આ ટ્રેન અહીંયા હરિદ્વાર આવતી હોય છે। અને આ ટ્રેન હરિદ્વારની આગળ દેહરાદૂન પણ જતી હોય છે। અને આ ટ્રેનનો અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે। જો તમારે શુક્રવાર સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એક ગુજરાતના ઘણા મોટા શહેરોને અહીંયા કવર કરતી હોય છે, જેમ કે રાજકોટ છે, જામનગર છે, વાંકાનેર છે, સુરેન્દ્રનગર છે, મહેસાણા છે, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર છે, એવા શહેરો પર આ ટ્રેન અહીંયા આવતી હોય છે। જો તમે આ ટ્રેન સફર કરો છો તો આ ટ્રેન અહીંયા દ્વારકા સવારે 10:51 આવે છે, જામનગર બપોરે 12:57 આવે છે, રાજકોટ બપોરે 2:55, સુરેન્દ્રનગર સાંજે 4:52 અને પાલનપુર આ ટ્રેન અહીંયા રાત્રે 8:23 જ પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન આટલા શહેરોને કવર કરીને હરિદ્વાર એક દિવસ પછી બપોરે 4:10 જ પહોંચાડતી હોય છે। અને આ ટ્રેનમાં પણ તમને ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસ, 3E કોચ, 3 ટાયર એસી અને 2 ટાયર એસી ક્લાસ તમને જોવા મળતો હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 645 રૂપિયા લાગે છે, 3E કોચમાં 1615 રૂપિયા, 3 ટાયર એસીમાં 1720 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2495
રૂપિયા જ રહેતું હોય છે। ને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 19,271 રહેતો હોય છે અને આ ટ્રેન તમને ભાવનગર થી ચાલતી જોવા મળતી હોય છે। એ ગુજરાતમાં સિહોર, ઢોલા, બોટાદ, લીંબડી, વિરમગામ જંકશન, મહેસાણા, પાટણ, ભીલડી જંકશન, ધાનેરા જેવા આ બધા શહેરોથી તમને ચાલતી જોવા મળતી હોય છે। જો તમારે આ બધા શહેરોથી આવવું હોય તો આ ટ્રેન અહીંયા ભાવનગરથી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી સોમવારે। જો તમારે આ ટ્રેનમાં સોમવાર સફર કરવો હોય તો આ ટ્રેન અહીંયા ભાવનગરથી રાત્રે 8:20 ચાલે છે, જે ટોટલ 31 કલાક અને 20 મિનિટ પછી આપણને હરિદ્વાર વહેલી સવારે 3:40 જ પહોંચાડતી હોય છે। તમને આ ટ્રેનમાં પણ ટોટલ 3 કોચ જોવા મળે છે, સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી જેવા તમને આ 3 કોચ જોવા મળતા હોય છે। જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 640 લાગે છે, 2 ટાયર એસીનું ભાડું 2470 લાગે છે અને 3 ટાયર એસીનું ભાડું અહીંયા 1705 તમને લાગતું હોય છે। હવે જો તમારે ગુજરાતના એવા અમદાવાદ જેવા શહેરથી ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર જવું હોય તો અમદાવાદથી એક એવી ટ્રેન ચાલે છે જે તમને અહીંયા હરિદ્વાર માટે અને ઋષિકેશ માટે રોજ જે ચાલતી જોવા મળતી હોય છે। આ ટ્રેનનું નામ અહીંયા યોગા એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 19031 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી વહેલી સવારે 11:22 ચાલે છે, જે ટોટલ 23 કલાક અને 58 મિનિટ પછી આપણને હરિદ્વાર વહેલી સવારે 11:20 જ પહોંચાડતી હોય છે। એટલે આ ટ્રેનને ટોટલ અમદાવાદથી હરિદ્વાર પહોંચવામાં ટોટલ એક દિવસ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદથી ચાલે છે, એ પણ સાબરમતી જંકશનથી અને આ ટ્રેન અહીંયા ગાંધીનગર કેપિટલ, કલોલ જંકશન, મહેસાણા જંકશન, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જંકશન, આબુ રોડ જેવા આ બધા શહેરોથી પસાર થઈને આ ટ્રેન અહીંયા હરિદ્વાર આવતી હોય છે અને હરિદ્વારથી આગળ આ ટ્રેન અહીંયા યોગનગરી ઋષિકેશ પર તમને ચાલતી જોવા મળતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 49 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ રહેતી હોય છે અને આ ટ્રેનમાં તમને જનરલ કમ્પાર્ટમેન્ટ પણ જોવા મળતો હોય છે। જો તમને કોઈ કારણોસર આ ટ્રેનમાં કન્ફ્યુઝ સીટ ન મળે તો તમે આ ટ્રેનનો જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર અને ઋષિકેશ આવી શકો છો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં અહીંયા સ્લીપર ક્લાસમાં ભાડું 545 લાગે છે, 3 ટાયર એસીમાં 660 લાગે છે, 3 કોચમાં 1365 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2100 રૂપિયા આસપાસ રહેતું હોય છે અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી પણ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 3560 રૂપિયા તમને લાગતું હોય છે। એટલે આવી રીતે તમે આ ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનમાં સફર કરીને ગુજરાતના કોઈ પણ શહેરથી કે તમે આરામથી હરિદ્વાર અને ઋષિકેશ કે દેહરાદૂન તમે અહીંયા આવી શકો છો। અને બને એટલું તમે આ કેદારનાથ જતી આ ટ્રેનોમાં તમે એસી કોચ કરાવવાનો જ પ્રયત્ન કરજો, જેથી તમે એસી કોચમાં સારી રીતે સફર કરીને કેદારનાથ, હરિદ્વાર અને ઋષિકેશ પહોંચી શકો। અને કેદારનાથની સંપૂર્ણ માહિતી વાળો વિડીયો અમારા યુટ્યુબ પર ચેનલ ઉપર જલ્દી આવશે, એના માટે તમે હવે આ ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। મળીએ જ આવા નવા વિડીયોમાં।